માં ગયા હોય અને સાધના કરતા હોય તો એ પણ મન જીતાયું નહીં. મન જીતવા એ તો બહુ દુર્લભ છે, જેવા તેવાનું કામ નથી. પણ અહીં ભગવાનની ભક્તિ કરે, ભગવાન સંબંધી બધી ક્રિયા કરે તો મન જીતાય. સ્વામી બાપા, અમારા મમ્મી પપ્પાની ખૂબ જ ઈચ્છા હોય છે કે ઉચ્ચ પરિણામ આવે, તેથી અમને ચિંતા રહ્યા કરે છે કે મમ્મી પપ્પાની ઈચ્છા પૂરી નહીં થાય તો શું થશે. તો આ ચિંતામાંથી બહાર અમે કઈ રીતે નીકળી શકીએ? આપણે પ્રમાણિકપણે ભણવું અને દિલ લગાવીને ભણવું, અને પછી જેને જે કહેવું હોય ભલે કે. સ્વામી બાપા, અમે ભણવામાં ખૂબ મહેનત કરીએ છીએ, પણ ઘણીવાર પરીક્ષામાં અમને વાંચેલું યાદ જ નથી આવતું. આવું ન થાય તે માટે શું કરવું જોઈએ? એવું બને છે. ઘણા વિદ્યાર્થીઓને આવું ઊંધું છતું થઈ જાય છે. પણ આપણે સત્સંગી છીએ, સત્સંગના નિયમ પાડે અને સત્સંગના જે કંઈ કહ્યું હોય એ બધું કરે તો પછી ગમે તે હોય એ ચિંતા કરવાની નહીં. સ્વામી બાપા, અમારામાંથી ઘણાને ગણિત વિષય અઘરો લાગે છે, ઘણાને અંગ્રેજી, તો ઘણાને કેમેસ્ટ્રી, તો ઘણાને ફિઝિક્સ. તો આ અઘરા વિષયને સહેલો બનાવવા માટે અમારે શું કરવું જોઈએ બાપા? અઘરાને સહેલું કરવું હોય એક જ ઉપાય છે, સત્સંગ બરાબર કરો. સત્સંગમાં મન જીતવાની વાત આવે છે, અને મન જીતાય એટલે ધારે કરી શકે. સ્વામી બાપા, અમને ભવિષ્યની કારકિર્દી અંગેની ખૂબ જ ચિંતા રહે છે કે અમારું ભવિષ્યમાં શું થશે, તો આ ટ્રેસમાંથી બહાર નીકળવા શું કરવું જોઈએ? આપણને ભગવાન મળ્યા છે સત્પુરુષ દ્વારા, એટલે એમના આશીર્વાદથી બધું સારું થશે. એમના આશીર્વાદની ઈચ્છા રાખ્યા કરવી. સ્વામી બાપા, સવારે